Hi guys, today we will discuss active passive voice of present continuous tense. આજે આપણે ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ અને પેસિવ કઈ રીતે બનાવવું તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે જોઈશું એક્ટિવ પેસિવ. એક્ટિવ મીન્સ કર્તરી અને પેસિવ એટલે શું થશે? કર્મણી. તો ચાલુ વર્તમાન કાળની અંદર આપણે એક્ટિવ અને પેસિવ કઈ રીતે બનાવવું છે તો એના વિશે આપણે વાક્યો દ્વારા જોઈશું. તો સૌથી પહેલા આપણે એનો ફોર્મ્યુલા કે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ એક્ટિવ વોઇસ ઇન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એક્ટિવની અંદર એસ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ ઓ, અને પેસિવની અંદર ઓ પ્લસ એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ. ઓકે, એક્ટિવના સૂત્રની અંદર એસ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ ઓ આવશે. જ્યારે ચાલુ વર્તમાન કાળનું આપણે જો પેસિવ બનાવવું હોય તો પેસિવ થશે ઓ મીન્સ કે કર્મ, એના પછી એમ ઇઝ આર પ્લસ બીઈંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ જે છે પાછળ આવશે યસ. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. હી ઇઝ રાઇટિંગ અ લેટર. હિયર અ સેન્ટેન્સ હી ઇઝ રાઇટિંગ અ લેટર. આ વાક્ય શાનું છે? તો આ એક્ટિવનું વાક્ય છે, કારણ કે સૌથી પહેલા હી છે. તો આનું આપણે પેસિવ બનાવવું છે. તો પેસિવ કઈ રીતે બનશે? તો સૌથી પહેલા ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ શું છે? અ લેટર. તો અ લેટર સૂત્ર પ્રમાણે જોઈશું તો લેટર સાથે શું આવશે? ઇઝ. એના પછી બીઈંગ V3, તો રાઇટિંગનું V3 રિટર્ન બાય, અને હી છે તો હીની કર્મ વિભક્તિ થશે હિમ. આ રીતે વિધાન વાક્ય હોય તો એનું એક્ટિવમાંથી આપણે જ્યારે પેસિવ બનાવવું હોય તો આ રીતે આવશે. એક વાક્ય આપણે એનું પ્રશ્નાર્થ જોઈએ. તો ઇઝ હી વોચિંગ ટીવી? ઇઝ હી વોચિંગ ટીવી? તો આ એક્ટિવ વાક્ય છે, પણ વાક્યનો પ્રકાર કયો છે? તો ઇન્ટ્રોગેટિવ છે, પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે આ જે જોયું એ એસર્ટિવ સેન્ટેન્સ હતું, જ્યારે આ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો ઇન્ટ્રોગેટિવનું જ્યારે આપણે પેસિવ બનાવીશું તો એની અંદર શું? ઇઝ હી વોચિંગ ટીવી? તો સૌથી પહેલાં આપણી પાસે કર્મ છે ટીવી. તો ટીવી છે એટલા માટે એની સાથે શું આવશે? તો ઇઝ. તો ઇઝ ટીવી being watched by him? આ રીતે એનું પ્રશ્નાર્થ વાક્ય હોય તે રીતે આવશે. આપણે એક એનું વધારે એક્ઝામ્પલ હું થી જાણીએ. તો હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર? તો આ એક્ટિવ વાક્ય છે. એક્ટિવનું આપણે જ્યારે પેસિવ બનાવીશું તો હુની અંદર જ્યારે હુથી કોઈ પણ વાક્ય એક્ટિવ આપેલું હોય અને એનું જ્યારે પેસિવ બનાવવાનું હોય તો હુનું શું થશે? તો હુનું બાય વોમ થશે. શું થશે? બાય વોમ. તો સૌથી પહેલા શું આવશે? બાય વોમ. એના પછી કાર છે એટલે શું આવશે? બાય વોમ ઇઝ અ કાર ડ્રાઇવિંગ નું V3 થશે ડ્રાઇવન. હુ બાય વોમ ઇઝ અ કાર ડ્રાઇવન. આ રીતે હુનું વાક્ય હોય તો એનું પેસિવ આ રીતે થશે. તો ચાલુ વર્તમાન કાળનું જ્યારે એક્ટિવ વાક્ય હોય એમાંથી જ્યારે આપણે પેસિવ બનાવવું હોય તો વિધાન વાક્ય કઈ રીતે બનાવવું, પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું, અને પ્રશ્નાર્થની અંદર પણ હું વાળું વાક્ય હોય તો કઈ રીતે બનાવવું. તો આપણે આ ઉદાહરણો દ્વારા તમને ખબર પડશે કે આપણે એક્ટિવમાંથી પેસિવ વાક્ય ચાલુ વર્તમાન કાળની અંદર કોઈ પણ વાક્ય આપણી પાસે હોય તેનું આપણે કઈ રીતે બનાવી શકીએ. થેન્ક્સ.